આ શું નકરો આખો દાડો ગુંગા કાટ કરો છો? આ કે હીરા માણેક છે કે જોવો છો એવી અરે રીતે? ક્યાં યાર, અરે હું વાળ જોતો તો યાર, તું ક્યાં આવું? હાથમાં વળાઈ જાય છે અરે પણ તું શું યાર ડાયરેક્ટ? આપણું ગોડાજી મે આખો દાડો કે હીરા મોતી છે પણ? અરે હીરો ના હોય, ખાલી એ આદત લોકોની પડી ગઈ જોવાની. એટલે આ હીરા મોતી જે મે ફરે તો જોતા હતા. અરે પણ તું યાર શું આ વાતની ગમે ત્યારે એકની એક ચાલી મગજમાં કઈક હું કરતો એટલે તું મારી હું હરી જ જોઈ? તને એના સિવાય કઈ ઉઠતું જ નહીં. હીરા માણેક પડી ઉઠતો હતો ને. જા ને નકર તને એક ચાપટ મારે ને બુડી, તું તો બુડી મારી આબરૂ લેવા બેઠી હું. જો લીધી હો હજુ શું? હાથમાં જ નહીં આવતી ના. શું આબરૂ નહીં આવતી? અને હારું હું શું કહું હું, શું કહો છો? આપણે કાલે લગ્નમાં જવાનું છે. કોના પેલા લગન છે? અરે પેલા કરશન બાપાનો છોકરો નહીં પણ તો હા તો પછી તો કંકોત્રી આવી છે એમને જતું રહેવાનું? અરે યાર કંકુતરી એમની નથી આવી, પણ ફોન આવ્યો તો મારામાં. અરે ફોન ના ચાલે, કન્યાને કંકોત્રી આપવી પડે. એટલે આ ફોન આપણે આવ્યો, આપણે મોટો ભાઈ છે અને સમજીને આપણે જવું પડે લગ્નમાં. ખાવા જ જાવું છે. અરે તને ગમે ત્યારે હું આવું કહું એટલે હું ગમે તેના તો હું ખાવા જ જાઉં છું. તાર બીજું શું ધંધો હોય તમારે? કંકોત્રી વગર કોઈ ક્યાં જવાય? અરે યાર વાત તારી સાચી છે, આપણે જવું પડે. વસ્તુ સમજ, જ્યાં જવા જેવું હોય ને ત્યાં જવું પડે. અરે બાપા આપણે કોઈની જરૂર નથી. અરે તું આવું કેમ વિચારે આપણે કોઈની જરૂર નથી? નથી તો નથી. હે નથી તો નથી. તને એક એનું ઉદાહરણ ખબર છે? નથી જરૂર એનું ઉદાહરણ ખબર છે? ના. હે આજે માણસ જન્મ લે ને જન્મ ત્યારે પણ બે માણસની જરૂર પડે છે. કોની? એક ડોક્ટરની જરૂર પડે છે અને એની હંગાત બીજો માણસ પણ હોય છે, કમ્પાઉન્ડર. એ બેની જરૂર પડે છે. તને ખબર છે કે નથી ખબર? નથી ખબર. શું ભૂડી ત્રણ એકની એક વાત ચાલે. થઈ જાય તો કમ્પાઉન્ડર ડોક્ટર તો દવાખાનામાં પડ્યા રહે. અરે રે આ નવું લાવો તો ચોખ્ખી. અને જ્યારે તું મરીશ ત્યારે ચાર માણસની જરૂર નથી પડતી? ના. હે તો શું તને કોણ દાટી આવશે કે કોણ બારી આવશે? તમે હો ને એકલા હે? પણ લઈ જાઓ નાખ્યા બંધ. એટલે શું કોથરામ ભરીને નાખી આવું? આના કોથરામ નહીં. તો પછી તું મર્યા પછી થોડી જોવાની હું? તું મર્યા પછી લોકો તારા નામની વાતો જેવી કરશે એ તો વિચાર થોડું. એટલે વાતો નહીં કરાવવાની. શું એટલે જ નહીં કર જવા દેતી. અરે યાર તને હું ખરેખર તારાથી બહુ ત્રાસી ગયો છું. એ શું કરશો? ખરેખર હું પરણ્યો ને તારાથી પણ બહુ ત્રાસી ગયો છું, બહુ. એ હવે શું કરશો? શું હવે શું કરશું? હવે હું મારી જિંદગીમાં તારાથી જેટલું જીવાય એટલું જીવી લઈશ. પછી બાકી બીજી તો- જિંદગી છો જાહો. અરે બાકી મારી જિંદગી જ્યાં જતી હશે ત્યાં જશે. સ્ટોપ કર. અરે ચલ એક કામ કર, તું કામ જે ઘરનું હોય એ પતાઈ દે. હું બજારે જઈને આવું છું હાલ અરે પાછું. મામા અરે બોલનો ને. એક વાત કહું? બોલો બોલો બોલો. તમે કેટલા મહાન છો. કેમ? આ છેલ્લા 7 વર્ષથી તમે આ વાવાઝોડાને હંગી રાખો, તમે કંટાળી નહીં જતા? અરે કંટાળો તો આવે છે, પણ હવે આ વાવાઝોડાને મારે રાખવું એ પણ મારે હું મહાન. ખાલી 2 દિવસથી વેકેશન કરવા આવી તો પહેલા દિવસે મને ઘરે જવાનું મન થાય. કંટાળી ગઈ મારા મામીથી. અરે શું કે છે આ પાણી? કામકાજ બધા કરું છું, રેડું ભરાવું છું તો પણ અરે પણ પાણી 2 જો દિવસ મામા કેવું બોલે છે. અરે પાણી 2 દિવસ વેકેશન કરવા આવી છે. આ તો શું ઉત્તરાયણ આવે છે કરશે? એટલે શું 2 દિવસ શું ના કામ આવે બોલાવો મોહરમાં? છો? અરે કોઈ જરૂર નથી. પોતપોતાના ઘેર જ રહેવાનું, કંટાળતા હોય ને. ખરેખર પાણી હું આનાથી બહુ કંટાળી ગયો છું. આ તો તને લાગે, બાકી આનું શું છે રીઝન એ મને ખબર છે. આ તમે છેલ્લા 7 વર્ષથી હું પાડું છું એ તો તને ખબર પડી જાય. હા. પણ જ્યારે હું એની જોડે લાયો ને લગ્નમાં જોવા ગયો તો પછી હું એની જોડે પરણી જે દિવસે આવ્યો ને, લગ્નમાં જોવા જતા? કોણ? અરે આપણે લગ્ન હતા અને એ વખતે તારા મમ્મી પપ્પાને મને જોઈ રહ્યા હતા કે આ તમે છોકરું છે. હીરો હતા ને એટલે હા. હું ભૂલી ગઈ કે હીરો હતા એટલે હમણાં જીરો. અને આ શું મને શું જોઈને મોહી જઈ છે તને ખબર છે? ખાલી આને મેં ₹2 રૂપિયાની પકોડી ખવડાવી હતી. એમ જ અરે રે મામી. 2 રૂપિયાની પકોડી તો થઈ જઈ તૈયાર માર જોડે કે મંજૂર. એન પપ્પાને કે ના મારે નહીં કરું, પણ આ કે ના મારે આવું જ છે. પછી શું થયું ખબર? એન પપ્પાએ મને એવું કીધું કે હું ના નહીં પાડતો, મને તમે ગમો હો ને, પણ તમે કે મારા વાવાઝોડાને સહન કરી શકશો નહીં. અરે હું જે હશે એ હું સહન તો કરી લઈશ. પણ બસ હવે લખી લવ સ્ટોરી કેવા બેઠા છો? ઉભા થઈને હાલતી ના થાવ. મારા વાત અરે નથી પણ- કરવી અને નથી કહેવી, પણ શું હતું એમાં સાચું કહું? મારા હાહુ આ કોનમાં આઈને કહી ગયા અને મારા હાહરા આ કોનમાં આઈને કહી ગયા. એટલે મારું હારું બે માં એક કોનમાં બહાર નીકળે એવું રહ્યું જ નહીં. એટલે મને હારું ફિટ થઈ ગયું કે જો મેં જમાઈ રાજા મૂકો બોલો. આ જમાઈ રાજા પેલા મારી વાત સાંભળ શાંતિથી. હવે હેડવાન કરે છે. એ પાણીને પણ ખબર પડે. એ બધું ના કહેવાનું હોય. 2 મિનિટ. કોક બીજો પણ જાણે કે આ વિજયભાઈ કેટલા મહાન છે,
જે આટલું મોટું વાવાઝોડું લઈને ઘરમાં રહે છે. બસ હવે કીધું ને એને તો બાજવાનું થાય. પછી મારા સસરા કે તમારે મહિને પગાર જોવે 10,000 તો લઈ જજો, પણ મારું વાવાઝોડું ભૂલથી પણ પાછું ના આવે એની કાળજી રાખજો. બીજી બાજુ મારા સાસુ આયા, તે એમને કીધું કે અરે વિજયકુમાર મૂકું બોલો. મન કે તમે મારી દીકરીને લઈ જાઓ તો ભલે લઈ જાઓ, પણ એ વાવાઝોડું છે ગમે તેની જોડે ચોંટી જાય છે અને જેમ આવે એમ વર્તન કરે છે. બરોબર? હા, એટલે આ એનું પરિણામ છે. અને હા, અમારું વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મુખ મુલો છે મારો